બાકી ગામડાનું સવારનું વાતાવરણ જોવો તમે. આવાન સિંગડા ઉપર મરાય ક્યાં નહીં શું હોય તો ઘડી કેમ થાય હકોરવું છે એમ. પછી વિચાર આવે આળા સડે છે એમ એટલે આમ ચીરીને બહુ પેક કરી ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જે ઠાકર મારા બધા મિત્રોને સવારમાં વહી શીખ્યા છે 6:30 અને આપણે ગયો લઈને જઈ રહ્યા છીએ આપણે મેદાન બાજુ અને બકરા શાંતિથી બેઠા છે તો આપણે પહેલાં આવેડો વયા જઈ ગયા લઈને મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ ગયા લઈને મેદાનમાં મીકવા જવા માટે 6:30 જેવો ટાઈમ થયો છે અને આપણે ગયો અત્યારે એવેડે ન હાલી તો પાછા વાડામાં તો હતા ગાઉ અહીંથી મોડાઈ ગઈ સીધી ઊભી શેરીએ તો હવે આપણે ગયા લઈને વયા જઈએ મેદાનમાં. તો મિત્રો અત્યારે આપણે અહીંયા વ્યવાસી ગયા લઈને મેદાનમાં જોઈ શકો છો આપણે ગયો જો કે આપણે ગયો આ બાજુ છે હજી ધીમી ધીમી ઊભી આવે ને હાલ્યો આવે ને લીમડો કાપેલો છે ઠવડા મોઢા નાખ્યો આવે ને પછી બીજી ગૌ અહીંયા ઊભી રહી ગઈ છે. બાકી ગામડાનું સવારનું વાતાવરણ જોવો તમે. ગીત વાગે છે મ્યુઝિક. તો હવે આપણે મંદિરે વ્યા જઈએ મંદિરે દર્શન કરીને વહી જઈએ કરી પછી આવશું પાછા આપણે ગયા પાછા. આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે જોઈ શકો છો તમે. હવે આપણે અહીંયા દર્શન કરીને પછી વહી જઈએ આપણે ઉર્ધના પાએ દર્શન કરીને પછી વહી જઈશું આપણે ઘરે. તો તબ તક કે લીએ जुड़िए रहे हमारे साथ. तो અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ ઉર્ધના પાએ અને ઉર્ધના પાએ અહીંયા આપણે એક ઝાડું વાવી દીધું છે જે હવે તો સોંટી ગયું છે ખરેખર. જુઓ કણજીનું વૃક્ષ છે. બાકી તળાવ જોઈ શકો છો તળાવમાં તો હજી વરસાદ નથી થયો એટલે નથી ભર્યું. એવડું અહીંયા કૂવો ગાળ્યો છે એના કારણે અહીંયા એટલું પાણી કાઢ્યું છે એ ભર્યું છે. પછી હવે આપણે ઉર્ધના પાએ દર્શન કરીને હવે વહી જઈએ આપણે કરી લાઈક કરો સીધા આપણે હવે ઘરે શેર આવીને પછી પાછા આવશું આપણે ગયા પાસે મેદાનમાં. મિત્રો અત્યારે વહી ચૂક્યા છે 8:30 અને આપણા બકરા વયા ગયા છે તો આપણે ગાયો આગળ એ હાટું નહીં ગયા કે બકરા વયા જાય પછી આપણે ગાયો નિરણ નાખવાની હતી. તો જોઈ શકો છો આપણે ગાયો નિરણ નાખી દીધી છે અને 17 પૂળા નાખ્યા છે. આજ માપસરના પૂળા હતા દેશી જાહેર છે. જુઓ માપસરના હતા સાતી હામાં પૂળા હતા અને બહુ બુથ્યા પૂળા નહોતા માપસરના હતા મતલબમાં આપણે ફરતી ફરતી વાડે વેડી નાખ્યા છે. જુઓ અને આજ કાંઈ નીણ કાપી નથી આમને નાખી દીધી છે કાંઈક મોટી ને કાંઈક નાની ને એવી બધી હતી એટલે જુઓ. તો હવે આપણે ગાયો આગળ જઈશું અથવા બહાર બેસીશું શાંતિથી શેરીમાં લાકડી લઈને એટલે ગૌ આપણે આવી જાય એટલે આપણે અહીંથી ઝાપલીએથી પૂરી દેવી કારણ કે નીણ તો નખાઈ ગઈ છે. હવે કાંઈ ઉપાધિ છે ને ગૌ પૂરીને ઝાપલી બંધ કરીને બેસવાનું છે. હવે આપણે બીજું તો કાંઈ કામ છે નહીં. તો કીધું હવે 8:45 થઈ જાય 8:45 અથવા 9 વાગે બકરા હું ગાવું આપણે આવી જાય એટલે આપણે નીણી હાટું તૈયાર રાખી છે. નીરીને કમ્પ્લેટ 17 પૂળા નાખ્યા છે. તો હવે આપણે ગાયોને આવવા દેવી ત્યારે હવે ડાયરેક્ટ આપણે વિડીયો બનાવશું. ગૌ આવે ત્યારે વાસરુને આપણે બાંધી દીધા છે ઢાળિયા. તો વાસરુને અત્યારે કાંઈ નીરવું નથી એને નિરાતે નીરવાનું છે અને ગાઉને ત્યાં 9 સવા 9 9:30 કરે તો બહુ જ સારું. બાકી આવે તો બધાને ગૌ આવે ને એટલે વી આવવાની છે આપણી ગૌ. તો કાં તો હું ગૌ આગળ જાઉં અને કાં તો શાંતિથી બહાર બેહું પછી નીણ તો હવે નિરાઈ ગઈ. તો અત્યારે આપણે ગાયો આગળ આવી ગયા છીએ ગાયો નિરણ નાખી. તો હવે આપણે ગાયો અહીંયા ઊભી છે બધી ગાયો તૈયારીમાં છે ઘરે જવા માટે એટલે લગભગ 5-10 મિનિટમાં કહેવાયથી કોને ખબર હવે ટૂંક સમયમાં ઘરે જવાનું થાય. આપણે એવડે જઈશું પહેલાં કારણ કે હવે આપણે પાણી નથી બતાવ્યું ગૌને એટલા માટે. હવે આપણે જઈશું વાડા બાજુ ગાયો લઈને જોઈ શકો છો બધા ગૌ લઈને નીકળી ગયા છીએ ધીમે ધીમે. હે તો મિત્રો આવી ગયા છીએ આપણે એવડે આપણે ગાયો લઈને વ્યવાસી વાડે જોઈ શકો છો આપણે ગાયો ઉતાવળથી આવે છે અંદર. આવાન સિંગડા ઉપર મરાય ક્યાં સિંગડા વાઈડમાં બીજા વાસરું નાખી દે અને ક્યાં મરાય. તો જો અત્યારે આપણે ગયો શાંતિથી નિર્ણય ખાઈ રહી છે શાંતિથી નહીં પણ એ પેલું જરસું બેક આખું છે અમારા ઘેરામાં ગમે વાસરું મારે ખાલી મોટી ગૌથી જ બીવે છે. બાકી આ ઓળકાથી લઈને બીજા બધા એ બાંધે ઓલું જરસું ધોકા ખાય એવું છે શિંગડામાં બેક. તો મેં તમને કીધું એમ 17 પૂળા નાખ્યા છે અને અવડા પૂળા હોય અને હાવ આવા
ભાજી જેવી કડબ કહેવાય આવડિયા, ઘડીકમાં પાણી જેમ પી જાય એવી. તો આવડિયા કડબના 20-22 પૂળા નાખવા પડે. એની જગ્યાએ મેં 17 પૂળા નાખ્યા છે, એટલે 4-5 પૂળા ઓછા નાખ્યા કહેવાય. 4-5 પૂળા ઓછા નાખ્યા કહેવાય. નક પછી 22-23 પૂળા નાખવા જ પડે, તો જ ત્યાં ઓહો રખડે એમ. આ તે ઓહો આપણે જોગું નાખ્યું, કારણ કે નક પાછું વહેલા હાર ખૂટી જાય. અને મેઘરાજા કાંઈ મંડાણ માણતા નથી કે વરસાદ આવી જાય, આપણને એમ થાય કે હાલો વરસાદ આવી જાય તો નીરવા મળ્યું, ગોળે ખાઈ જાય બધી કડબ એમ. તો લીલું તો થાય, સરવાનું થાય ત્યાં પૂરું થઈ જાય એમ. તો આ નિર્ણય આપણે સારવા ભેગા. બાકી હવે આપણે ઝાપલી બાપલી પેક કરીને કણિયા બણિયા નાખીને કાલનો વિડીયો એડિટ બીડિટ કરીને 11:30-12 વાગે અપલોડ કરી દેવી યુટ્યુબમાં, અને 12-1 વાગે ફેસબુકમાં અપલોડ કરી દેવી. આપણું કામ પૂરું. બાકી વિડીયા બનાવીને ઘઉં નીણ ખવડાવી. આજ કાપાવીને નાખી, કાપવાની આળાસળી એનું કારણ છે. હવે એક કડબ ઝીણી હોય એમાં પતલા રાડા હાવણી જેવી, એમાં હું આમાં કાપવું કીધું, આમને ઝીકી દેવી કીધું. તો હવે હું ઝાપલી પેક કરી દઉં ને પાછી બીજા ગાવા ગીરી જાય, રેડિયર ગાવડા ગીરી જાય કે ખૂંટિયા ગીરી જાય, એ કરતાં કીધું બંધ કરી દઉં હાલો. એક આ જલસાની ફાઇટ વહી જ છે, પણ ધોકા ક્યારેક અડી જાય. જોઈજો જો કેટલું બીવે હોલ્યું છે એનાથી. મિત્રો અત્યારે આપણે ઝાપલી બાપલી બાંધી દીધી છે, ખણિયા બણિયા પેક કરી દીધા છે, અને મારી પાસે ગાવું આપણી રણ ખાઈ રહી છે. તો હવે આપણે શાંતિથી કાંઈ કામ છે નહીં, 11 કોઈ જાવ છે, કોઈ પાણી બને પાઈ આવશે. મિત્રો અત્યારે આપણે મીઠી બેન બેઠા છે. જુઓ આપણે જે જર્સી ઓળકી રહે જ બહેરી, એનું જે બ્રીડિંગ કરાવ્યું ને, ઈવડે ઈદ બુલનો આવડો આ વાસડો આવડે છે, એનું જ રિઝલ્ટ છે, જોઈ શકો છો તમે. અને આ તો આપણે બીજા ગીર બુલનું છે, કુંઠી ગાયની છે આવડી આ મીઠુડી, ઓલો વાસડો છે. પણ એ ઓલા આપણે જે જર્સી ઈદ બહેરી છે એનું જે બ્રીડિંગ કરાવ્યું, અને આ ઈદ બુલનું રિઝલ્ટ છે. એટલે આવા વાસડો આવા મતલબમાં. બાકી આ આપણે કપિલા ગાયનો વાસડો, આપણે ભગરી ગાયનો વાસડો. તો અણનવરમાં જાજા વાસડા છે, એક જ વાસડી છે આપણે, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે વાસરુને આ બધો ભૂકો ને આવડી આ કડબ થોડી નાખી દેવી. પછી કંઈક થોડું ખાઈ ને એવું કંઈક નાખી દેવું. બાકી ગરમી બહુ થાય છે અત્યારે, જો વરસાદ આવી જાય તો ઘઉં માથા સળી ખાતી હોય, આમનું વીખી નાખ્યું હોય તો ઘડીક એમ થાય હકોરવું છે એમ. પછી વિચાર આવે આળા સડે છે એમ, એટલે આમ કરીને બહુ પેક કરી દઈએ. અત્યારે ભાઈ શીખ્યા છે 11 ને જોઈ શકો છો આપણે ગયો બેહી ગઈ છે ને એવું બધું છે. તો હવે આપણે ગાયોને પાણી પાવા માટે જઈએ, પાણી પાઈને પાછા વીવી આઈને પછી બેસી દેવું આપણે દરરોજ. રાડા બાડા શું બગાડે આમાં, જો ખાઈ ગયા. બાકી ગાયોને આપણે પાણી પાઈને આ લીમડી હેઠે ક્યાંયથી અત્યારે બેઠા જેમ બેસી દેવી. એ 2:30 વાગ્યા સુધી વરસાદ કાંઈ આવતો નથી, એટલે નીણ સહી ત્યાં સુધી ખવારવી. ત્યાં સુધી ભાગમાં હોય તો વરસાદ આવી જાય ને વ્યવસ્થિત લાવી. એક હોય તો કોમેન્ટ બમેન્ટ કરજો, કોઈ ના હોય તો. બાકી હવે આપણે ગાયને પાણી પાઈ 11 જેવો ટાઈમ થયો. 11 થયા છે અને ગાયોને વેડે લઈ જવા માટે તૈયારી છે ફૂલ. મારી તૈયારી છે, પણ જો વેડા પાસે ડાટો થઈ જશે. જો ને બીજો ઘેરો પાણી પીતો હોય છે, એટલે એક ઘેરો અકલાણો છે. હવે એમાં હું જ મારે આકલવા પડે, કરતાં 2 મિનિટ ઊભો રહો પછી આપણે જઈએ. હું ઉતાવળ છે આપણે પાણી પાઈને પાછા આમાં પૂરવાના છે ને. આપણે ગયો ને વાડામાંથી કાઢીને જઈ રહ્યા છીએ હવે વેડા ભણીએ. મધર્યા જઈ મોર ઘેરો હોય, બીજાને કોકનો ઘેરો આવી ન જાય ને આકલવા જાય 5-10 મિનિટ. આપણે ગયો ને વેડે પાણી પાસ આવી એવા આપણે વાડે જોઈ શકો છો. આપણે ગયો એને ઊભી રહેવા દઈશું. આપણે શું થઈ ગયું, જો આ વાસળીનો મોં હતો વાજુ છે, મોં ઉખડી ગયો છે, તો લોહી નીકળે છે ને એથી. બાકી અત્યારે આપણે ગયો કંઈક બેઠી છે ને કંઈક ઊભી થઈ ગઈ છે. 2:45 જેવો ટાઈમ થયો છે.
મિત્રો આપણે ગાયને પાવા દીધી છે, નીણ બીણ નિરાઈ ગઈ છે આ બાજુ સાઈડ. હજી 13-14 પુલા નાખવાના છે. આ બાજુ જે આપણે 4-5 પુલા નાખ્યા છે. મિત્રો આપણે ગાયને નિરણ નાખી દીધી છે. 7-8 પુલા જોઈ શકો છો તમે. આમે નાખી છે અને આ સાઈડે નાખી છે. તો 8 પુલા આપણે દેશી ગાયના નાખ્યા છે. પહેલાં આપણે નાખ્યા હતા 13 પુલા, અત્યારે 8 નાખ્યા છે. એટલે ટોટલ બપોર પછી આપણે 21 પુલા નાખ્યા. હવે આપણે પાકડ ગાઉને નિરણ નહીં નાખવાની સાંજે. દૂધની ગાઉન ખાલી એક પુલો નાખી દઈશું અને એક નાના વાસરું ને એક પુલો, એટલે સાંજે હવે 5 પુલા નાખવાના. અત્યારે બોર કેડી 21 પુલા અને સવારે આપણે 15 થી 16 પુલા નાખ્યા હતા. હવે તમારે કોમેન્ટ કરવાની છે કે કેટલા પુલા આપણે નાખ્યા આજના દિવસમાં, કેટલા પુલા નખાશે એમ ટોટલ. તો જોઈ શકો છો અત્યારે આપણે ગાય નિરણ ખાઈ રહી છે. અને અહીંયા મેં ખણીયા મીક્યા હતા ને પવન નીકળ્યો સારો, એટલે જોરદાર પવન નીકળ્યો. જો ડાયરેક્ટ શેરીમાં પલટો મારી ગયા. આ તો સારું છે, અહીંથી હાલવા ચાલવાનું નથી ને કોઈક કે સારું શેરીમાં જાપા દીધા આડા. વાંધો નહીં, તો હમણાં ખણીયા ઊભા કરી નાખું. અત્યારે જો આપણે ગાયો નિરણ ખાઈ રહી છે અને વાજી સૂક્યા છે 4:15. તો હવે આપણે ગાયો નિરણ ખાવા દઈશું 5-5:15 સુધી. અને પછી આપણે ગાયને વેડે પાણી બની બતાવી આવશું. પછી આપણે કાંઈ કામ છે નહીં. તો ચલો બધા એન્ટ્રી આપજો. અને આજનો વિડીયો પાછો લાંબો થઈ જાય છે, તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. પછી માતાજી અમને સુખી રાખે. બાય બાય.